ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની વાર્ષિક સાધારણ સભા દરમિયાન ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ લેવા સાથે બેંકના આર્થિક અહેવાલને મંજૂરી સહિત બેંકના ઓડિટરની નિમણૂક તથા તેનું મહેનતાણું નક્કી કરવા, બેંકના પેટા કાયદા સુધારવા, ગુજરાત સરકારની મંજૂરીથી વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત બેંકે માંડવાળ કરેલ લેણું મંજૂર રાખવા સહિતના વિવિધ એજન્ડા અંગે ચર્ચા કરી સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ બેંકની પ્રગતિનો અહેવાલ રજૂ કરી બેંકે 23 કરોડ 54 લાખનો નફો કર્યો હોવાનું જણાવી 15% ડિવિડન્ડની પણ જાહેરાત કરી. રાષ્ટ્રીયકૃત બેંક જેવી તમામ આધુનિક સુવિધા આ સહકારી બેંક આપતી હોવાનું ગૌરવ હોવાનું જણાવ્યું હતું. બેંકના ડિરેક્ટરો તેમજ સભાસદો તેમજ મંડળીઓના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સામાન્ય સભામાં સહકાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ભરૂચ મહિલા બેંક, જંબુસર નાગરિક બેંક તેમજ હાંસોટ બેંકના પ્રતિનિધિઓને શિલ્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહકાર ક્ષેત્રના નવતર અભિગમ અંતર્ગત જિલ્લાની 5 સહકારી સંસ્થાઓ ભરૂચ જિલ્લા સહકારી સંઘ, ધી ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, ધી ભરૂચ કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયન લિમિટેડ, ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીઝ કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડ તેમજ ધી ભરૂચ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા પણ યોજાઈ હતી, જેના પ્રમુખો દ્વારા ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન અરુણસિંહ રાણાના સહકાર અને સૂઝબૂઝના કારણે તેઓની સંસ્થાઓ ખોટમાંથી નફો કરતી થઈ હોવાનો એકરાર કરી આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તે બદલ સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર આપી અરુણસિંહ રાણાનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં વાઇસ ચેરમેન કરસન પટેલ, મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ અને ડિરેક્ટર મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો સહિત વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ અને સભાસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. 117 વર્ષ જૂની બેંક અને તેમાં પણ 23 કરોડ 54 લાખ રૂપિયાનો ચાલુ સાલે મેં નફો કરેલો છે. મારા સભાસદોને મેં એમની અસ્મિતા જળવાય અને મારા ખેડૂતોને પણ 11 કરોડ રૂપિયા જેટલા રાહત આપીને ખેડૂતોને પણ દેવામાંથી મુક્ત કરેલા છે. નફામાંથી પાછી જોગવાઈ કરીને થાપણદારનું જીરો પણ અન્યાય ના થાય એ પ્રકારનું કામ કરેલું છે. આજે મને એ વાતનો આનંદ છે. બધી સંસ્થાની સાધારણ સભા ભેગી હતી. એનું જો કોઈ કારણ હોય તો ખર્ચો ઓછો થાય અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એ ભોગવી લે અને સાધારણ સભામાં દરેક સંસ્થા નફામાં છે તેનો મને આજે આનંદ છે.